કેવી રીતે કરવું। તો મિત્રો આજે આપણે શીખીશું આપણે યુટ્યુબના ગીતને રિંગટોનમાં સેટ કેવી રીતે કરવું। સાથે સાથે મિત્રો આપણે એ પણ શીખીશું રિંગટોનને ડાઉનલોડ કઈ રીતે કરવું અને એને રિંગટોનમાં સેટ કેવી રીતે કરવું। બંને પ્રોસેસ આપણે શીખીશું। તો આ વિડીયોની અંદર છેલ્લે સુધી બને જો। તો ચાલો ગાઈસ વિડીયોને શરૂ કરીએ। તો સૌથી પહેલાં તો આપણે શીખવાડી દઈએ કે આપણે રિંગટોન સેટ કેવી રીતે કરવી અને પછી આપણે શીખીશું આપણે ડાઉનલોડ કેવી રીતે કરવી। તો રિંગટોન સેટ કરવા માટે સૌથી પહેલાં તો તમારે તમારા ફોનના સેટિંગ એપ્લિકેશનમાં વહી જવાનું છે। સેટિંગ એપ ઓપન કરી એટલે કંઈક આ રીતનો ઇન્ટરફેસ તમારી સામે આવી જશે। હવે અહીં તમારે એક ઓપ્શન મળશે સાઉન્ડ એન્ડ વાઇબ્રેશન નામનો, એમાં તમારે ક્લિક કરવાનું છે। ક્લિક કરશો એટલે અહીંયા તમને પહેલો જ ઓપ્શન મળશે રિંગટોન્સ નામનો। રિંગટોન્સમાં તમારે ક્લિક કરી દેવાનું છે। રિંગટોનમાં ક્લિક કરશો એટલે કંપનીની જેટલી પણ રિંગટોન છે બધી આવી જશે। તમે આમાંથી જે કોઈ સિલેક્ટ કરવી હોય એ કરી શકો છો। કંપની આટલા બધા રિંગટોન્સ પ્રોવાઈડ કરે છે। તમારે તમારી આ રિંગટોન ન ગમતી હોય ને તમારે તમારા ગેલેરીમાંથી કોઈ રિંગટોન સેટ કરવી હોય તો એના માટે તમારે પ્લસનો આઇકન આપેલું છે, એમાં ક્લિક કરવાનું છે। ક્લિક કરશો એટલે તમારે ગેલેરીના જેટલા પણ ગીત છે બધા અહીંયા આવી જશે। હવે તમારે આમાંથી કોઈ પણ ગીત સિલેક્ટ કરી લેવાનું છે। તો હું આ ગીત સિલેક્ટ કરી લઉં છું, ત્યારબાદ અહીંયા ડન ઉપર ક્લિક કરી દેવાનું છે। ડન ઉપર જેવું ક્લિક કરશો ને એટલે તમારું જે ગીત છે રિંગટોનનું સેટ કરી દેવાનું છે એટલે એકવાર વાગી જશે એટલે તમને કન્ફર્મ થઈ જાય કે આ એ જ ગીત છે, તો તમારી રિંગટોન સેટ થઈ જશે। તો ગાઈસ આ તો રે રિંગટોન સેટ કરવાની વાત। હવે આપણે જઈએ કે આ રિંગટોનને ડાઉનલોડ કઈ રીતે કરવું। તો આપણે આ ગીતને ડાઉનલોડ કરવા માટે શું કરવાનું મિત્રો, સૌથી પહેલાં તો આપણે છે ને યુટ્યુબ એપ્લિકેશન ઓપન કરી લેવાની છે। યુટ્યુબ એપ ઓપન કરી અને અહીં સર્ચ કરી લેવાની છે। આપણે જે રિંગટોન ડાઉનલોડ કરવી હોય એ રિંગટોન અહીં સર્ચ કરી લેવાની છે। દાખલા તરીકે હું અહીં લખી લઉં છું દ્વારિકા દેશ જોયો, જે આગળ મેં રિંગટોનમાં સેટ કર્યું ને એ જ આગળ હું ચૂઝ કરી લઉં છું। તો આ તો જોઈ શકો છો આખું ગીત આવ્યું, બટ આમાં હું પાછળ લખી લઉં રિંગટોન। તો આ ગીતની જેટલી પણ રિંગટોન છે એ આવી જશે। જોઈ શકો છો એક રિંગટોન આવી ગઈ છે અને આ એ જ રિંગટોન છે, જોઈ શકો છો। હું તમને બતાવી દઉં પ્લે કરીને પણ, એટલે તમને પણ કોઈ શંકા ના રહે। તો તમે જોઈ શકો છો આ એક એડ આવી ગઈ, સ્કીપ કરી દઈએ એટલે જોઈ શકો છો એ જ રિંગટોન છે। આ એનો એ ગીત છે જે આપણે રિંગટોનમાં સેટ કરજો। આને હું ડાઉનલોડ કરી અને બતાવીશ તમને। તો શું કરવાનું મિત્રો, સૌથી પહેલાં તો આ વિડીયોને અહીંથી પ્લે કરી લેવાનું છે અને એને ડિસ્ક્રિપ્શન ઓપન કરી લેવાનું છે। ડિસ્ક્રિપ્શન ઓપન કરશો એટલે કદાચ તમને આમાં લિંક વગેરે મળી જાય। અમુક લોકો લિંક વગેરે આપે છે તો એમાં કદાચ હોઈ શકે, તમે જોઈ લેજો। અથવા ન મળે તો શું કરવાનું, અહીંથી જસ્ટ ટાઇટલ હોય ને એને કોપી કરી લેવાનું છે। એટલું કોપી કરી લેવાનું છે, જોઈ શકો છો પહેલી લાઈન એક આ સિંગરનું નામ અને ગીતનું નામ એટલું કોપી કરી લેવાનું છે, જસ્ટ એટલું। અને કોપી કરી હવે શું કરવાનું, અહીંથી યુટ્યુબ એપને કટ કરી દેવાનું છે। યુટ્યુબ એપને આપણે કાંઈ જરૂર નથી। હવે યુટ્યુબ એપને કટ કરી હવે શું કરવાનું મિત્રો, હવે તમારે જવાનું છે તમારા ફોનના ગૂગલ એપ્લિકેશનમાં, ગૂગલમાં અથવા ગૂગલ ક્રોમમાં કોઈ પણ જગ્યાએ તમે જઈ શકો છો। તમારે જઈ અને સર્ચ કરવાનું છે રિંગટોન ડાઉનલોડ। સર્ચ કરશો રિંગટોન ડાઉનલોડ એટલે તમારી સામે આ પહેલી જ વેબસાઇટ આવી જશે। આમાં તમારે ક્લિક કરવાનું છે। ક્લિક કરી અને એક સર્ચનું બટન છે, સર્ચના બટનમાં ક્લિક કરી અને આ પેસ્ટ કરી દેવાનું છે અહીંથી અને કન્ટિન્યુ ઇન બ્રાઉઝર કરી દેવાનું છે। તમને આ પેસ્ટ કરતા ન આવડે તો શું કરવાનું મિત્રો, અહીંથી સર્ચમાં જસ્ટ આવી રીતે છે ને એમ દબાવી રાખવાનું છે એટલે અહીં પેસ્ટનું બટન આવી જશે। પેસ્ટનું જે બટન આવે એમાં ક્લિક કરી દેવાનું છે। ક્લિક કરશો એટલે પેસ્ટ થઈ જશે। હવે સર્ચમાં ક્લિક કરી દેવાનું છે। સર્ચમાં ક્લિક કરશો એટલે એ તમારે જે સામે જે છે એ રિંગટોન્સ આવી જશે, જોઈ શકો છો। તો ફિલહાલ તો કંઈક કોઈક એરર બતાડે છે આમાં, કદાચ કંઈક એપ્લિકેશનમાં વેબસાઇટમાં કંઈક એરર વગેરે હશે એટલે અત્યારે નથી આવ્યું, બટ મોસ્ટલી ટાઈમ અહીંયા આવી જાય છે। તો જોઈ શકો છો અહીંયા આવી ગયું છે અને હવે અહીંયા નીચે રિંગટોન આવી ગઈ છે અને આમાં એડ થોડીક આવે છે મિત્રો, એ તમે અહીંયા થોડુંક જોઈ શકો છો એ જ રિંગટોન છે આવી ગઈ છે। અને હવે અહીંથી ડાઉનલોડનું બટન છે એમાં ક્લિક કરી અને આપણે આને ડાઉનલોડ કરી શકીએ છીએ। જસ્ટ 15 સેકન્ડનો ટાઈમર લાગશે, ટાઈમર પૂરો થાય એટલે જે આ વિડીયો છે ઓટોમેટિક ડાઉનલોડ થવા માંડશે। તો ગાઈસ આજના વિડીયોમાં આટલું જ। વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। આપણે 2000 સબસ્ક્રાઈબરની બહુ નજીક છીએ। તો જોઈ શકો છો આપણો ટાઈમર કમ્પ્લીટ થઈ ગયો છે અને વિડીયો છે એ ડાઉનલોડ થઈ ગયો છે, જોઈ શકો છો। તો ગાઈસ ફરી મળશું નવા વિડીયોમાં, ત્યાં સુધી બાય બાય, ટેક કેર। ત્યાં ગયું